Okay, good morning to all. So now we will start our lectures. So in last lectures we have seen we have stopped the taxonomy and ontology. What is called taxonomy and what is called ontology. So these are the two questions which may be arise in your exam single marks. બે એવા ક્વેશ્ચન્સ છે કે જે તમારી એક્ઝામની અંદર એક માર્ક્સમાં પૂછાઈ શકે એવા. What is the taxonomy and what is ontology? ટેક્સોનોમી કેને કહેવામાં આવે છે, ઓન્ટોલોજી કેને કહેવામાં આવે છે, એની આપણે વાત કરીએ તો ટેક્સોનોમી ઓફ અ વેબસાઇટ refers to a two-dimensional model based on the architecture of the website. આર્કિટેક્ચર ઓફ ધ વેબસાઇટ કહે છે દેટ મીન્સ કે આપણે કાલે જોયું હતું તમારી જે વેબસાઇટ છે એ વેબસાઇટનું આર્કિટેક્ચર્સ કેવું હોવું જોઈએ. જો તમારું આર્કિટેક્ચર્સ છે એ વ્યવસ્થિત રીતના ડિઝાઇન કરેલું હશે તો તમારે જે રિઝલ્ટ જોઈએ છે રિઝલ્ટ તમે મેળવી શકો છો. બીજા નંબરમાં આર્કિટેક્ચર્સ જે છે તમને હાયરાચી ટાઈપનું કીધું હતું કે તમારું જે આર્કિટેક્ચર્સ છે એ જો હાયરાચિકલ ટાઈપ્સની અંદર તમે ડિઝાઇન કરેલું હશે તો જ્યારે કોઈ પણ યુઝર તમારી વેબસાઇટને વિઝિટ કરવા આવે છે ત્યારે એમને સીધી ખબર પડશે તો ડાયરેક્ટલી એમને ઇન્ફોર્મેશન મળશે કે ભાઈ તમારી વેબસાઇટની અંદર આ પેજ અહીંયા છે, આ પેજ અહીંયા છે, આ પેજ ઉપરથી અહીંયા જવાશે. આ ટાઈપની આપણે હાયરાચી જે છે આપણે કાલે જોયું હતું. તો અહીંયા શું કહે છે કે ટેક્સોનોમી ઓફ અ વેબસાઇટ રિફર્સ ટુ ધ ટુ ડાયમેન્શનલ મોડેલ, મીન્સ કે 2D જે મોડેલ આવે છે એ કે જે તમારી વેબસાઇટનું આર્કિટેક્ચર્સ જે છે એ ડિફાઇન કરે છે. In taxonomy, results are separated based on category or classification. કે જ્યારે તમે ટેક્સોનોમીનો યુઝ કરો છો ત્યારે તમારું રિઝલ્ટ જે છે એને સેપરેટ કરવામાં આવે છે. કેવી રીતના? તો કે કેટેગરી વાઇઝ તો એનું જે ક્લાસિફિકેશન કરવામાં આવેલું છે ક્લાસિફિકેશન વાઇઝ તમારી જે કેટેગરીઝ છે એ કેટેગરી વાઇઝ શું થાય છે તો કે તમારું રિઝલ્ટ છે એને ડિવાઈડ કરવામાં આવે છે. હવે રિઝલ્ટ જો તમારું ડિવાઈડ થઈ જશે તો શું થશે કે ભાઈ તમને ડાયરેક્ટલી ખ્યાલ આવશે કે મારી પાસે આ કેટેગરીઝ છે, આ કેટેગરીની અંદર આ પેજ અહીંયા અવેલેબલ છે, આ પેજની અંદર આટલા ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા અવેલેબલ છે. તો આવી ઇન્ફોર્મેશન જે છે એ જો ત્યાં તમારી પાસે અવેલેબલ હશે તો જ્યારે પણ તમારે આવી ઇન્ફોર્મેશન જોતી હશે ત્યારે એવી ઇન્ફોર્મેશન જે છે તમે ઇઝીલી ત્યાંથી મેળવી શકો છો. એટલા માટે શું કહે છે કે ટેક્સોનોમી જે છે એ તમારી પાસે આ રીતના વર્ક કરશે તો એનાથી શું થશે તમારી જે રિઝલ્ટ છે એને કેટેગરી વાઇઝ સેપરેટ કરવાનું છે. Then a hierarchical relationship is formed between products on site. કે હવે શું થાય છે કે ભાઈ તમારી જે હાયરાચિકલ રિલેશનશિપ જે છે જે વેબસાઇટની એ વેબસાઇટની તમે શું કરી છે ફોર્મ કરી છે, મીન્સ કે તમે એને ડિઝાઇન કરી છે. જો આવી હાયરાચી જે છે તમે ડિઝાઇન કરેલી છે તો શું થશે? A hierarchical relationship is formed between products on site. કે તમારી પાસે જે પ્રોડક્ટ છે જે અલગ અલગ એ પ્રોડક્ટની અંદર તમે શું કર્યું છે હાયરાચિકલ રિલેશનશિપ ક્રિએટ કરેલી છે. તો એનાથી શું થશે કે જ્યારે તમારી પાસે કસ્ટમર્સ છે યુઝર છે એને વ્યૂ કરશે ત્યારે એને ડાયરેક્ટ રિઝલ્ટ જે છે એને ત્યાંથી મળશે. એટલે અહીંયા સિમ્પલ તમને ટેક્સોનોમી કહે તો તમે એ રીતના કહી શકો કે ટેક્સોનોમી ઇઝ અ ટુ ડાયમેન્શનલ મોડેલ. It result are separated is based on the category and hierarchical relationship is formed between products on the site. કે તમારી પાસે જે હાયરાચિકલ રિલેશનશિપ છે પ્રોડક્ટની એની સાથે તમે શું કરો છો રિલેશનશિપ જે છે એસ્ટાબ્લિશ કરો છો. Ontology refers to a logical mapping done by human being while searching a specific area on the website. કે ઓન્ટોલોજી કેને કહેવામાં આવે છે તો કે ઓન્ટોલોજી એટલે તમારી પાસે જે લોજિકલ મેપિંગ ડન બાય હ્યુમન બીંગ. હવે સિમ્પલ તમે વેબસાઇટ બનાવેલી છે ટેક્સોનોમી દેટ મીન્સ હાયરાચિકલ રિલેશનશિપ, ઓન્ટોનોમી દેટ મીન્સ કે તમે લોજિકલ મેપિંગ કર્યું છે, મીન્સ કે તમે વેબસાઇટને જોઈ છે, તમે વેબસાઇટ ડેવલપ કરી છે
હવે એ વેબસાઇટની અંદર તમે તમારી રીતના એમાં અલગ અલગ પેજીસ છે એને કમ્બાઈન કરો છો. ત્યાં તમે હાયરાર્ચિકલ રિલેશનશિપ એસ્ટાબ્લિશ કરતા નથી. સમજી છે આખી વસ્તુ શું કહું છું કે હાયરાર્ચિકલ રિલેશનશિપ ધેટ મીન્સ ટેક્સોનોમી, પણ ઓન્ટોલોજી ધેટ મીન્સ કે તમે લોજિકલી મેપિંગ કર્યું છે તમારી રીતે. હ્યુમન બિંગ, જે કોઈ પણ હ્યુમન બિંગ છે એ હ્યુમન બિંગ દ્વારા એને મેપ કરવામાં આવી છે. while searching a specific area on the website, કે વેબસાઇટની અંદર એને કોઈ પર્ટિક્યુલર એરિયાઝ જે છે એને સર્ચિંગ કરવો છે, તો એવા ટાઈમ ઉપર ઓન્ટોલોજી જે છે એનો યુઝ થાય છે. ઇટ ઇઝ ક્વાઇટ કોમ્પ્લેક્સ, કે જ્યારે તમે ઓન્ટોલોજીનો યુઝ કરો છો ત્યારે ઓન્ટોલોજી જે છે શું છે તમારી પાસે થોડું કોમ્પ્લેક્સ ટાસ્ક છે. શું કામે કે જ્યારે તમે ઓન્ટોલોજીનો યુઝ કરો છો ત્યારે તમે લોજિકલી મેપિંગ કરો છો તમારી રીતના, તમે ડિસાઇડ કરીને મેપિંગ કરો છો. એટલે શું છે, તમે જો તમારી રીતના ડિસાઇડ કરીને મેપિંગ કરતા હશો તો એ શું રહેશે, થોડું ડિફિકલ્ટ ટાસ્ક રહેશે. ઇટ ઇન્વોલ્વ્સ રિલેશનશિપ બિટવીન ડિફરન્ટ સર્ચ કેરીડ ઓન ધ સાઇટ. કે ઓન્ટોલોજી છે એ શું કરશે, તો કે તમારી જે સાઇટ છે એ સાઇટ ઉપર અલગ અલગ જે કોઈ પણ રિઝલ્ટ છે, રિલેશનશિપ છે, એની અંદર શું કરશે, અલગ અલગ રીતના રિપ્રેઝેન્ટ કરશે. સર્ચ કેરીડ ઓન ધ સાઇટ, કે અલગ અલગ રીતના એમાં સર્ચ જે છે એ કેરી આઉટ થશે અને પછી એમાંથી જે રિઝલ્ટ જોઈએ છે રિઝલ્ટ મેળવી શકશે. ઇટ કેન બી ઇમ્પ્લિમેન્ટેડ બાય કન્સેપ્ટ ઓફ કાર્ડ સોર્ટિંગ. તમારી પાસે જે આપણે પ્લેઇંગ કાર્ડ્સ આવે છે, જે આપણે ગુજરાતીમાં કહીએ તો કાર્ડ્સ પ્લેઇંગ જે ગેમ આવે છે, એમાં તમે જે રીતના અલગ અલગ રીતે તમારા કાર્ડ્સ જે છે એને તમે પ્લે કરો છો અને એને સોર્ટિંગ કરો છો, તો એ રીતના અહીંયા તમારી પાસે ઓન્ટોલોજી જે છે એ શું છે, તમારી પાસે કાર્ડ જે તમે સોર્ટિંગ આઉટ કરો છો એ ટાઈપની ફેસિલિટીઝ જે છે એ તમને ત્યાં આપવામાં આવે છે. First, different parts of the site are grouped and then the site is organized based on the these groupings. કે ફર્સ્ટ તમારી પાસે અલગ અલગ પાર્ટ્સ જે છે સાઇટને એને ગ્રુપ કરવામાં આવે છે અને પછી એને ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે જે અલગ અલગ ગ્રુપ છે એની અંદર. સિમ્પલ એક્ઝામ્પલ કે તમારી પાસે 52 કાર્ડ્સ હોય, હવે કાર્ડ્સને તમે બાયફર્ગેટ કરો છો, રેડ, બ્લેક, કિંગ, ક્વીન, પછી તમારી પાસે જે નંબરિંગ છે 1 to 10, એ તો તમે એને જે આખા કાર્ડ જે છે એને સોર્ટિંગ કરો છો કેટેગરી વાઇઝ, રેડ, બ્લેક. ત્યાર પછી તમારી પાસે જે કોઈ પણ અલગ અલગ ટાઈપ્સના કાર્ડ હોય અને તમે સોર્ટિંગ કરો અને એને પછી શું કરો છો, તમે ગ્રુપ વાઇઝ મેપ કરો છો, મીન્સ કે અલગ અલગ ગ્રુપ વાઇઝ તમે એને શું કરો છો, કમ્બાઇન્ડ કરો છો. તો એવા ટાઈમ ઉપર તમે ઓન્ટોલોજી જે છે એને તમે યુઝ કરી શકો એવું કહે છે. સચ ગ્રુપિંગ કેન બી હેલ્પ ઇન ફાઇન્ડિંગ ધ લોજિકલ પાથ ઇન ધ સાઇટ. કે આ ટાઈપનું ગ્રુપ્સ જે છે એ તમને ક્યાં હેલ્પ થાય છે, તો કે તમારે લોજિકલ પાર્ટ્સ જે તમારે જોઈએ છે, તો લોજિકલ પાર્ટ્સ તમારે મેળવવો છે, તો એવા ટાઈમ ઉપર તમે આ ગ્રુપ્સ જે છે એનો યુઝ કરી શકો છો, કે જે તમને શું કરશે, મેક્સિમમ રિઝલ્ટ જે છે એ તમને પ્રોવાઈડ કરશે. ત્યાર પછી નેક્સ્ટ જે તમારી પાસે ફ્લેટ વર્સિસ ડીપ આર્કિટેક્ચર્સ. સો વોટ ઇઝ કોલ્ડ ફ્લેટ એન્ડ ડીપ આર્કિટેક્ચર્સ. The flat site architecture is a way of accessing a page of website within a number of clicks. કે ફ્લેટ સાઇટ આર્કિટેક્ચર્સ જે છે શું કહેવામાં આવે છે, તો કે ફ્લેટ સાઇટ આર્કિટેક્ચર ધેટ મીન્સ કે તમે જે વેબસાઇટને એક્સેસ કરવા માંગો છો, તો તમારે જે વેબસાઇટના પેજ જોઈએ છે એને અમુક નંબર ઓફ ક્લિક્સ, મીન્સ કે 5, 10, 15 ક્લિક્સની અંદર તમે એને એક્સેસ કરી શકો, તો એવા ટાઈમ ઉપર તમે એને શું કહેજો, ફ્લેટ સાઇટ આર્કિટેક્ચર્સ તરીકે ઓળખી શકો છો. કે વિધિન અ ફ્યુ ક્લિક્સ, કે તમે અમુક ક્લિકની અંદર તમારા સાઇટનું આર્કિટેક્ચર્સ જોઈએ છે, તમારે રિઝલ્ટ જોઈએ છે, તો એ રિઝલ્ટ તમે ત્યાંથી મેળવી શકો છો. Also, there would be a less number of links between search pages and the home pages. કે જે તમારી પાસે સર્ચ પેજીસ છે અને હોમ પેજીસ છે, એ હોમ પેજીસની વચ્ચે તમારી પાસે ઓછામાં ઓછા નંબર ઓફ લિંક્સ જે છે એ ત્યાં તમને આપેલી છે. તો આવી જે લિંક આપેલી છે એ લિંક ઉપર તમારે શું કરવાનું છે, ઇઝીલી તમારું જે રિઝલ્ટ છે રિઝલ્ટ મેળવી શકો, તો એને શું કહેવામાં આવે છે, ફ્લેટ સાઇટ આર્કિટેક્ચર્સ તરીકે ઓળખવામાં આવે છે. Thus, such architectures would have a few subcategories from the main category. It can be given as કે આ ટાઈપનું તમારી પાસે જે આર્કિટેક્ચર્સ છે એની અંદર ઘણી બધી તમારી પાસે સબ કેટેગરીઝ હોય છે અને એક એમ સબ કેટેગરીઝને તમે કઈ રીતના મેનેજ કરો છો, તો કે એની અંદર તમને એક મેઇન કેટેગરીઝ જે છે એ પણ તમને આપવામાં આવે છે, કે જેનો યુઝ કરી અને તમે આ ટાઈપનું આર્કિટેક્ચર્સ જે છે
ડિઝાઇન કરી શકો છો, જોઈ શકો છો અને એની ઉપર તમારી સાઇટને ડેવલપમેન્ટ કરવું હોય તો તમે ડેવલપમેન્ટ કરી શકો છો. તો અહીંયા જુઓ તમારી પાસે ફર્સ્ટ જે છે ફ્લેટ સાઇટ આર્કિટેક્ચર મીન્સ કે ફ્યુ ક્લિક્સની અંદર તમે રિઝલ્ટ મેળવી શકો છો. જ્યારે અહીંયા તમારી પાસે જે રિઝલ્ટ છે શું છે ડીપ સાઇટ આર્કિટેક્ચર્સ. જો અહીંયા એક જ મિનિટ સેકન્ડ જોઈએ ડીપ સાઇટ છે કે નથી. સોરી આ જે છે શું છે તમારી પાસે અત્યારે જે તમારી સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થાય છે એ શું છે તમારી પાસે ફ્લેટ આર્કિટેક્ચર્સ કે જેની અંદર તમે વિધિન અ ફ્યુ ક્લિક્સ મીન્સ કે હોમ પેજ છે, એબાઉટ અસ પેજ છે, સર્વિસ પેજ છે અને કોન્ટેક્ટ આ 4 પેજ છે કે તમારે જે પેજ ઉપર જવું હોય એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી પાસે ડાયરેક્ટલી તમને ફ્લેટ આર્કિટેક્ચર્સ જે છે એ ડિસ્પ્લે થશે. તો આપણે જોઈએ ડીપ સાઇટ આર્કિટેક્ચર્સ is a way of accessing a page of website with more clicks. કે ડીપ સાઇટ આર્કિટેક્ચર શું કહે છે કે ડીપ સાઇટ આર્કિટેક્ચર છે એની અંદર તમારા જે પેજીસ છે એ પેજીસને એક્સેસ કરવા માટે વધારે ક્લિક્સની જરૂર પડે છે. ધ્યાન રાખજો આ પણ તમારી પાસે સિંગલ માર્ક્સના ક્વેશ્ચન કે 2 માર્ક્સના ક્વેશ્ચનની અંદર પૂછાઈ શકે કે ડિફરન્સ બિટવીન ફ્લેટ એન્ડ ડીપ આર્કિટેક્ચર્સ. તો અહીંયા ફ્લેટ આર્કિટેક્ચર્સ જે છે આ ઇમેજ જે છે તમારી પાસે હોમ, એબાઉટ અસ, સર્વિસ અને કોન્ટેક્ટ અસ એ ફ્લેટ આર્કિટેક્ચર્સની છે કે જેની અંદર તમે અમુક ક્લિક કરો છો અને તમને ડાયરેક્ટલી એ વેબસાઇટ જે છે એમાં તમને રિઝલ્ટ મળે છે. જ્યારે ડીપ આર્કિટેક્ચર્સ જે છે એ શું કહે છે તો કે ડીપ સાઇટ આર્કિટેક્ચર ઇઝ અ વે ઓફ એક્સેસિંગ અ પેજીસ ઓફ વેબસાઇટ વિથ મોર ક્લિક્સ. કે ડીપ સાઇટ આર્કિટેક્ચર્સ છે એમાં તમારે જો એક્સેસ કરવી છે વેબસાઇટને તો તમારે પેજીસને વેબસાઇટને એક્સેસ કરવા છે તો વધારેમાં વધારે ક્લિક્સ જે છે એની જરૂર પડશે. જેટલી તમે વધારે ક્લિક્સ કરશો એટલા તમે અંદર જશો વેબસાઇટમાં ડીપમાં જશો. એટલા માટે શું કહે છે ડીપ સાઇટ આર્કિટેક્ચર્સ કે જ્યાં તમારી પાસે અલગ અલગ કેટેગરી વાઇઝ, પ્રોડક્ટ વાઇઝ, સર્વિસીસ વાઇઝ તમને ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવે છે. To find a given pages on the website requires having a depth searching. કે આવા પેજીસને તમારે ફાઇન્ડ કરવા છે વેબસાઇટ ઉપરથી તો તમારે શું કરવું પડશે ડેપ્થ સર્ચિંગ મીન્સ કે ડીપમાં તમારે સર્ચિંગ કરવું પડશે. જો તમે ડીપમાં સર્ચિંગ કરશો તો જ તમારે જે પેજીસ જોઈએ છે તમે જે ફાઇન્ડ આઉટ કરવા માગો છો એ તમને મળશે. This would result in more number of links between search pages and home pages. કે આ શું કહે છે કે ભાઈ તમારી પાસે જે વેબસાઇટની અંદરનું હોમ પેજ અને તમે જે સર્ચ કરવા માંગો છો પેજને એની વચ્ચે ઘણી બધી લિંક અહીંયા આપેલી છે. ઓલ્સો દેર વુડ બી મોર સબ કેટેગરીઝ ઇન સર્ચ આર્કિટેક્ચર્સ કે આ જે ટાઈપનું આર્કિટેક્ચર છે એની અંદર તમે વધારેમાં વધારે કેટેગરીઝ જે છે એ તમે આપી શકો છો. ઇટ કેન બી ગીવન એઝ કે અહીંયા તમને એક્ઝામ્પલ્સ આપ્યું છે ડીપ સાઇટ આર્કિટેક્ચર્સનું કે કઈ રીતના તમે ડીપ સાઇટ આર્કિટેક્ચર્સ જે છે એ ડિફાઇન કરી શકો છો, જોઈ શકો છો એની વાત કરે છે કે ડીપ સાઇટ આર્કિટેક્ચર્સનો જ્યારે તમે યુઝ કરો છો ત્યારે એની અંદર પણ ઘણા બધા બેનિફિટ્સ જે છે એ અવેલેબલ હોય છે કે જે તમને શું કરશે હેલ્પફુલ કરશે. તો અહીંયા જુઓ તમારી પાસે ડીપ સાઇટ આર્કિટેક્ચર્સ જે છે એનો તમને એક ડાયાગ્રામ આપ્યો છે જેમાં શું છે તમારી પાસે હોમ પેજ, પ્રોડક્ટની અંદર તમારી પાસે જુઓ પાછી ડિવાઈડ કરી મેન, વુમેન, ચિલ્ડ્રન. મેનની જે કેટેગરી છે એમાં પણ ડિવાઈડ કરી સિનિયર સિટીઝન, યંગ, સપોઝ તમે ડિવાઈડ કરો તો ચિલ્ડ્રન્સ તો ચાઇલ્ડ્સ. તો આવી કેટેગરીઝ છે તમારી પાસે. તો આ શું છે તમારી પાસે ડીપ સાઇટ આર્કિટેક્ચર્સ. તો સપોઝ તમારી પાસે આ ડીપ સાઇટ આર્કિટેક્ચર્સનું આ એક્ઝામ્પલ નથી જોવું તો બીજું એક્ઝામ્પલ જોઈએ કે તમે જ્યારે કોઈ કોલેજની વેબસાઇટને વિઝિટ કરો તો કોલેજની વેબસાઇટની અંદર શું હશે તમારી પાસે હોમ પેજ, એબાઉટ અસ પેજ, કોન્ટેક્ટ અસ પેજ, ફેસિલિટીઝ, પછી જે કંઈ પણ હોય તે. હવે તમે કોઈ એમેઝોનમાં જાઓ છો, ફ્લિપકાર્ટમાં જાઓ છો કે કોઈ ઈ કોમર્સ વેબસાઇટ ઉપર જાઓ છો કોઈ પણ પ્રોડક્ટને સર્ચ કરવા માટે તો એમાં તમારી પાસે ઘણી બધી લિંક આપેલી હશે. તમારે જે પ્રોડક્ટ જોઈ છે એના રિલેટેડ ઇન્ફોર્મેશન આપેલી હશે, એની પ્રાઇસ આપેલી હશે, એમાં ડિસ્કાઉન્ટ શું છે એ આપેલા હશે, એમાં કેટલા સ્ટોક અવેલેબલ છે. હવે તમે ડીપમાં જતા જાઓ છો, અલગ અલગ પેજ ઉપર જતા જાઓ છો તો તમારી પાસે હોમ પેજ અને તમે જે પેજ ઉપર ગયા છો ઈ કોમર્સ વેબસાઇટ ઉપર ત્યાં તમારી પાસે ઘણું બધું ડિસ્ટન્સ થઈ ગયું હશે. તમારા જે રિઝલ્ટ જોઈએ છે રિઝલ્ટ જોવા માટે પણ તમે
ઘણી વખત હોમ પેજ ઉપર જાઓ છો, એનાથી ને બેટર કે તમે કોઈ પણ એક પ્રોડક્ટ સર્ચ કરેલી છે ઈ કોમર્સ ઉપર, હવે એ પ્રોડક્ટ તમને ગમી ગઈ છે, તમે એને એડ ટુ કાર્ટની અંદર એડ કરેલી નથી, અને બીજા દિવસે તમે એ પ્રોડક્ટને સર્ચ કરો છો તો તમને મળશે, કદાચ તમને મળશે, ના મળે તો તમારે શું કરવું પડશે? સર્ચિંગ કરવું પડશે, ડીપમાં સર્ચિંગ કરવું પડશે એ જ વેબસાઇટ ઉપર, અલગ અલગ લિંક્સ ઉપર ક્લિક કરવું પડશે. તો આ જે છે એ શું છે, તમારી પાસે ડીપ સાઇટ આર્કિટેક્ચર્સ. As compared to deep set architecture, flat set architectures would have more link on each pages. જ્યારે તમે કમ્પેરિઝન કરો છો ત્યારે ડીપ સાઇટ આર્કિટેક્ચર્સ જે છે એમાં વધારે લિંક્સ છે જ્યારે તમે ફ્લેટ સાઇટ આર્કિટેક્ચર્સની સાથે કમ્પેરિઝન કરો છો ત્યારે. Link increase on the page, it becomes difficult for search engine to crawl all the links on the page. કે જે રીતના તમારી પાસે લિંક જે છે ઇન્ક્રીઝ થશે એ રીતના સર્ચ એન્જિનનો જે ક્રાઉલર છે એ ક્રાઉલરને તમારી લિંક તમારા પેજ ઉપર જે કોઈ પણ લિંક આપેલી છે એને એક્સેસ કરવી શું થશે? ડિફિકલ્ટ થશે. આ વસ્તુ જે છે એ પણ તમારે ધ્યાનમાં રાખવાની છે જ્યારે તમે ડીપ સાઇટ અને ફ્લેટ સાઇટ આર્કિટેક્ચર્સનો યુઝ કરો છો ત્યારે. ત્યાર પછી નેક્સ્ટ તમારી પાસે જે પોઈન્ટ્સ આવે છે એ શું છે? તો કે ફ્લેટ સાઇટ આર્કિટેક્ચર ઇઝ નોટ સ્યુટેબલ ફોર સર્ચ એન્જિન. કે જ્યારે તમે ફ્લેટ સાઇટ આર્કિટેક્ચર્સનો યુઝ કરો છો ત્યારે એ ફ્લેટ સાઇટ આર્કિટેક્ચર્સ છે એ સર્ચ એન્જિન માટે સ્યુટેબલ નથી. તો શું કામ એ સ્યુટેબલ નથી એની વાત કરે છે. But from the user perspective, it is best as user can easily get to any pages on the website from the home page. કે ભાઈ તમારી પાસે જે યુઝર પર્સપેક્ટિવ તમે વાત કરતા હોય કે ફ્લેટ સાઇટ આર્કિટેક્ચર શું કામ હે તમારી પાસે સ્યુટેબલ નથી, તો યુઝર પોઈન્ટ ઓફ વ્યૂથી તમે જુઓ તો કોઈ પણ પેજ હશે વેબસાઇટના એની અંદર તમારી પાસે હોમ પેજ હશે અને હોમ પેજ સાથે બધી જ ઇન્ફોર્મેશન જે છે એ શું કરેલી હશે? કનેક્ટેડ કરેલી હશે. To avoid the problem, large number of links of the to avoid the problem, large number of links designation can be used. કે આ ટાઈપનો પ્રોબ્લેમ્સ જે છે તમારે અવોઇડ કરવો છે તો એના માટે તમે કેનો યુઝ કરી શકો છો? પેઝિગ્નેશન જે છે એનો તમે યુઝ કરી શકો છો. Pageination would allow creating a sequence of pages for a given long list of items on the page. કે પેઝિગ્નેશન જે છે એ તમને એવી ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે છે કે જેની અંદર તમે સિક્વન્સમાં n નંબર ઓફ પેજીસ લોંગ લિસ્ટ ઓફ આઇટમ ઓન ધ પેજ કે તમારે અલગ અલગ પેજ ઉપર આવી આઇટમ્સ આપવી છે તો તમે ત્યાં આપી શકો છો. જો તમને નીચે એક્ઝામ્પલ્સ આપ્યું છે કે ગૂગલની વેબસાઇટ ઉપર તમે જો પહેલાં વિઝિટ કરતા હશો, સર્ચિંગ કરતા હશો તો તમને નીચે આ ટાઈપના રિઝલ્ટ આપ્યા હશે કે ફર્સ્ટ પેજ ઉપર તમારી પાસે 10 લિંક હશે, પછી સેકન્ડ, થર્ડ, 4, 5, 6, 7, 8, 9, 10, પછી નેક્સ્ટ તમારે કોઈ પણ પેજ ઉપર તમારે ઇન્ફોર્મેશન જોતી હોય તો એના ઉપર ક્લિક કરશો એટલે 21થી સ્ટાર્ટ કરીને પછી બાકીના રિઝલ્ટ બતાવશે. તો આ જે પ્રોસેસ છે એને શું કહેવામાં આવે છે? પેઝિગ્નેશન. સિંગલ માર્ક્સના ક્વેશ્ચનમાં પૂછાઈ શકે એવો ક્વેશ્ચન, વોટ ઇઝ પેઝિગ્નેશન? સો પેઝિગ્નેશન વુડ એલાઉ ક્રિએટિંગ એ સિક્વન્સ ઓફ પેજીસ ફોર અ ગીવન લોંગ લિસ્ટ ઓફ આઇટમ ઓન ધ પેજ. કે તમારી પાસે લિસ્ટમાં આઇટમ જે છે, જે પેજીસ છે એ એન નંબર ઓફ પેજીસ છે, તો એમાંથી બધા પેજ એક સાથે ડિસ્પ્લે કરવા પોસિબલ નથી. તો જે રીતના પેજનું રેન્કિંગ હશે એ રેન્કિંગ પ્રમાણે તમને પેજ ડિસ્પ્લે કરશે. તો પહેલા પેજ ઉપર 10 પેજીસ ડિસ્પ્લે કરશે, બીજા પેજ ઉપર નેક્સ્ટ 10, ત્યાર પછી નેક્સ્ટ 10. સમજે છે આખી વસ્તુ શું કહું? સપોઝ તમારી પાસે 1000 પેજીસ છે તો 1000 પેજીસ એક સાથે ડિસ્પ્લે કરવા પોસિબલ નથી. તો એમાં શું કરશે કે જે પેજનું હાયર રેન્કિંગ હશે એને ફર્સ્ટ પેજની અંદર આવશે, ત્યાર પછી સેકન્ડ હાઈએસ્ટ રેન્કિંગ હશે એ પેજ સેકન્ડ પેજ ઉપર આવશે. મીન્સ ફર્સ્ટ પેજ ઉપર દેટ મીન્સ 1 to 10, સેકન્ડ પેજ ઉપર દેટ મીન્સ 11 to 20, થર્ડ પેજ ઉપર 31 to 40. તો આ રીતના તમારી પાસે જે રીતના રેન્કિંગ હશે
એ રેન્કિંગ પ્રમાણે શું થશે, પેઝિગ્નેશન જે છે એ ડિસાઇડ થશે અને એ ડિફાઇન કરવામાં આવે છે. Designation can also lead to a duplication of content. કે પેઝિગ્નેશન જે છે એ તમને લીડ કરે છે કે જ્યારે તમારી પાસે ડુપ્લિકેશન કન્ટેન્ટ થાય છે, મીન્સ કે એક સરખા કન્ટેન્ટ જે છે એ તમારી પાસે મળે છે, તો એવા ટાઈમ ઉપર પેઝિગ્નેશન જે છે એ તમને પ્રોવાઈડ કરે છે. મેની વેબસાઇટ મે હેવ મોર દેન 1000 ઓફ પેજીસ. કે ઘણી બધી એવી વેબસાઇટ છે કે જેની અંદર એક અથવા તો એક કરતાં અથવા તો 1000 ઓફ પેજીસ જે છે એ ત્યાં અવેલેબલ છે. If we implement a pagination, then search engine spider may get trapped due to the large number of pages. કે જ્યારે તમે આને ઇમ્પ્લિમેન્ટ કરો છો પેઝિગ્નેશનને, ત્યારે સર્ચ એન્જિન સ્પાઈડર છે એ શું કરશે, એને ટ્રેપ કરશે ડ્યુ ટુ ધ લાર્જ નંબર ઓફ પેજીસ. કે જ્યાં તમારી પાસે n નંબર ઓફ પેજીસ અવેલેબલ છે તો એને ટ્રેપ કરશે અને એના ઉપરથી ને શું કરશે, રિઝલ્ટ જે છે ડિસાઇડ કરશે. પેઝિગ્નેશન કેન બી ગિવન એઝ બિલો. કે પેઝિગ્નેશન છે એ કેવી રીતના આપવામાં આવે છે એની વાત કરે છે. પ્રોબ્લેમ ઓફ પેઝિગ્નેશન કેન બી સોલ્વ યુઝિંગ ધ ફોલોઈંગ ટેકનિક્સ. જે પેઝિગ્નેશનના પ્રોબ્લેમ્સ છે એ કઈ રીતના સોલ્વ આઉટ થાય છે, તો એના માટે અલગ અલગ ટેકનિક્સ આપી છે. ઇન્ક્રીઝ ધ નંબર ઓફ કેટેગરીઝ ઇન ધ સાઇટ. કે તમારી પાસે જે વેબસાઇટ છે એ વેબસાઇટની અંદરની જે કેટેગરીઝ છે એ કેટેગરી શું કરવાની છે, તમારે ઇન્ક્રીઝ કરવાની છે. જો તમે કેટેગરીઝ ઇન્ક્રીઝ કરશો તો તમારી પાસે વધારેમાં વધારે પેજીસ જે છે એ આવશે. ઇન્ક્રીઝ ધ પ્રોડક્ટ ટુ બી સીન ઓન અ સિંગલ પેજ ઓફ ધ સાઇટ. કે તમારી જે સાઇટ છે એ સાઇટ ઉપર તમે પ્રોડક્ટ જે આપેલી છે જે અલગ અલગ પેજ ઉપર એને પણ તમે ઇન્ક્રીઝ કરો કે જેનાથીને શું થાય, તમારા રિઝલ્ટ મળે. લિંક ઓલ ધ પેજીસ ઓફ ધ ફર્સ્ટ પેજ. કે તમારી પાસે જે કોઈ પણ પેજીસ આપેલા છે એ બધા જ પેજની અંદર તમે શું કરો, લિંક કરો. જો લિંક કરેલા હશે તો તમારે જે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ તમે ત્યાંથી મેળવી શકો છો. તો આ રીતના તમારે પેઝિગ્નેશન એપ્લાઇડ કરવું હોય તો તમે પેઝિગ્નેશન જે છે એ પણ ત્યાંથી તમે શું કરી શકો છો, એપ્લાઇડ કરી શકો છો. અને આ પેઝિગ્નેશન જો તમે એપ્લાઇડ કરશો તો તમારે જે ટાઈપનું રિઝલ્ટ જોઈએ છે એ ટાઈપનું રિઝલ્ટ તમે ત્યાંથી મેળવી શકો છો. ત્યાર પછી નેક્સ્ટ જે બેઝિક ઓફ સર્ચ એન્જિન ફ્રેન્ડલીનેસ. કે સર્ચ એન્જિન ફ્રેન્ડલીનેસનો તમારે યુઝ કરવો છે, તમે કઈ રીતના યુઝ કરી શકો છો, એમાંથી તમને શું બેનિફિટ થશે. ઘણી બધી વખત એવું પણ થાય કે જ્યારે તમે સર્ચ એન્જિનનો યુઝ કરો છો તો એની જે ફંક્શનાલિટીઝ છે એનો તમને ખ્યાલ નથી, તો કઈ રીતના એ વર્ક કરે છે. તો એવા ટાઈમ ઉપર તમે એની જે ફ્રેન્ડલીનેસ જે છે સર્ચ એન્જિનની એ તમે યુઝ કરી શકો છો. તો આપણે જોઈએ બેઝિક ઓફ સર્ચ એન્જિન ફ્રેન્ડલીનેસ કઈ રીતના વર્ક કરે છે. સર્ચ એન્જિન reads the code and the parsers interpret this code for indexing the content of the web pages. કે સર્ચ એન્જિન પહેલાં શું કરશે, તો કે તમારો જે કોડ છે એ કોડને રીડ કરશે કે તમે શું કોડ લખેલો છે. હવે કોડ તમારી પાસે રીડ થઈ ગયો પછી શું કરશે, તો કે એને પાસ કરશે, મીન્સ કે એને એની જે કોઈ પણ લેંગ્વેજ છે એનો ઇન્ટરપ્રિટર છે એ કોડને શું કરશે, કન્વર્ટ કરશે. અને પછી ઇન્ડેક્સિંગ ધ કન્ટેન્ટ ઓફ ધ વેબ પેજ. કે હવે એની અંદર જે કોઈ પણ કન્ટેન્ટ આપેલા છે એ કન્ટેન્ટને શું કરશે, ઇન્ડેક્સિંગ આપશે કે ભાઈ આ કન્ટેન્ટ જે છે એનું પહેલું રેન્કિંગ છે, આ કન્ટેન્ટ છે એને સેકન્ડ રેન્ક છે, આ કન્ટેન્ટ છે એને ફોર્થ રેન્ક છે. તો આ રીતના હવે શું કરશે, એને કન્ટેન્ટ જે છે એને ઇન્ડેક્સિંગ આપશે. ઓલમોસ્ટ ઓલ ધ વેબ પેજીસ આર ડિઝાઇન ઇન HTML. કે બધા જ વેબ પેજીસ છે એને કેની અંદર ડિઝાઇન કરવામાં આવ્યા હોય છે, HTMLની અંદર. HTMLની અંદર જો ડિઝાઇન કરેલા હશે તો એ જ પેજને ઇઝીલી એને અન્ડરસ્ટેન્ડ કરવા છે તો એ અન્ડરસ્ટેન્ડ કરી શકે છે. HTML લેંગ્વેજ ફોલો ધ રૂલ્સ બાય W3C સ્ટાન્ડર્ડ. કે HTML જે છે એને જે કોઈ પણ રૂલ્સ અને રેગ્યુલેશન્સ આપવામાં આવેલા છે એ બધા જ રૂલ્સ અને રેગ્યુલેશન છે એ કઈ રીતના આઈડેન્ટિફાઈડ કરે છે, તો કે એની અંદર જે રીતના W3C સ્ટાન્ડર્ડ્સ જે છે એમાં જે રૂલ્સ અને રેગ્યુલેશન છે એ રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે એ અહીંયા એક્સેસ કરવામાં આવે છે. Most of the websites do not take into account these rules as a parser can read such even to follow the W3C standards.
કે મોસ્ટ ઓફ ધ વેબસાઇટ છે એ શું કરે છે તો કે આ ટાઈપના તમારા જે સ્ટાન્ડર્ડ્સ છે એને ફોલો કરે છે. કયા તો કે W3C સ્ટાન્ડર્ડ્સ છે એ, કે જેનાથીને શું થશે કે એને જે રિઝલ્ટ મેળવવા માટે ટ્રાય કરે છે તો એ રિઝલ્ટ છે એ ઇઝીલી ત્યાંથી મેળવી શકે છે. સર્ચ એન્જિન ફ્રેન્ડલી સાઇટ નેવિગેશન, કે સર્ચ એન્જિન ફ્રેન્ડલી સાઇટ નેવિગેશનનો જ્યારે તમે યુઝ કરો છો, આગળ જે હતું આપણી પાસે શું હતું, બેઝિક ઓફ સર્ચ એન્જિન ફ્રેન્ડલીનેસ. હવે શું કહે છે, સર્ચ એન્જિન ફ્રેન્ડલી સાઇટ નેવિગેશન કઈ રીતના હોય છે તો કે સાઇટ નેવિગેશન પ્રોવાઇડ્સ અસ વિથ અ લિસ્ટ ઓફ ડિફરન્ટ પાથ ઇન ધ વેબસાઇટ, કે સાઇટ એન્જિન છે એ તમને ઘણા બધા એવા પાથ આપે છે અલગ અલગ, કે જેની અંદર તમારે શું કરવાનું છે, વેબસાઇટના નેવિગેટ કઈ રીતના થાય છે એ ફેસિલિટી પ્રોવાઈડ કરવાની છે. This helps the search engine in generating a better view of website while crawling. કે શું કરે છે, તમને બેનિફિટ્સ આપે છે કે જ્યારે તમારે વેબસાઇટને જનરેટ કરવી છે બેટર વ્યૂ માટે, તો એવા ટાઈમ ઉપર તમે શું કરી શકો છો, એને ક્રાઉલિંગ કરી શકો છો. More effort and thinking should be given by a website developers while generating the navigation structure of the website. કે વધારેમાં વધારે એફર્ટ્સ તમારે આપવા જોઈએ, તો વધારેમાં વધારે એફર્ટ્સ જે છે તમે વેબસાઇટ ડેવલપર ઉપર આપી શકો છો જ્યારે તમે આ ટાઈપનું નેવિગેશન સ્ટ્રક્ચર્સ છે એ વેબસાઇટ ઉપર ડિફાઇન કરો છો ત્યારે. તો આ રીતના તમે જ્યારે પણ વેબસાઇટ જે છે એની ઉપર વર્ક કરો છો ત્યારે તમારે આ રીતના વર્ક કરવાનું છે. સાઇટનું આર્કિટેક્ચર ડિઝાઇન કરવાનું છે, ફ્રેન્ડલીનેસ ચેક કરવાની છે, નેવિગેશન સાઇટ જે છે એનું પણ ફ્રેન્ડલીનેસ ચેક કરવાનું છે, અને આ રીતના તમારી આખી વેબસાઇટ છે એને તમારે ડિઝાઇન કરવાની છે. નેક્સ્ટ પોઈન્ટ છે તમારી પાસે સાઇટ એલિમેન્ટ્સ ધેટ આર પ્રોબ્લેમેટિક ફોર સ્પાઈડર. એ આપણે આવતીકાલે લેક્ચર્સમાં જો. Okay, so now we will start out our lectures. So in these lectures, we will see last time optimal information architectures, how your site will be optimized whenever you are performing and any type of changes in your website. If you are developing the website, at that time you want to know some information. If you are working on the website, at that time you would like to know which are the points to be considered. જ્યારે તમે વેબસાઇટ બનાવો છો ત્યારે, અને જ્યારે તમે એમાં કોઈ ચેન્જીસ કરો છો ત્યારે કયા કયા પોઈન્ટ્સ જે છે એ તમારે ધ્યાનમાં રાખવાના છે એની આપણે વાત કરી હતી. સો અહીંયા આપણે લાસ્ટ ટાઈમ જ્યારે લેક્ચર્સ લીધો હતો ત્યારે એની અંદર આપણે વાત કરી હતી પેઝિગ્નેશનની. પેઝિગ્નેશન દેટ મીન્સ કે આપણે જે વેબસાઇટ ડેવલપ કરેલી હોય છે એ વેબસાઇટની અંદર જ્યારે સર્ચ એન્જિન સર્ચ કરીને તમને રિઝલ્ટ આપે છે ત્યારે બધા રિઝલ્ટ એક સાથે આપવા એમની પાસે પોસિબલ નથી હોતા. તો એવા ટાઈમ ઉપર સર્ચ એન્જિન શું કરે છે, પેઝિગ્નેશન આપે છે. મીન્સ કે તમને 1 2 3 4 5 6 એવા ઓપ્શન આપે છે, કે જે પેઝિગ્નેશન ઉપર જે લિંક આપવામાં આવે છે એ લિંક કેવી હશે તો કે એના રેન્કિંગ પ્રમાણે એમને લિંક જે છે આપેલી હશે. ઘણી બધી વખત લિંક જે છે એ હાયર રેન્કિંગ હોય તો ફર્સ્ટ પેજ ઉપર ફર્સ્ટ પોઝિશન ઉપર આવશે, એનાથી થોડી લોઅર હશે તો સેકન્ડ પેજ ઉપર આવશે, એનાથી લોઅર હશે તો થર્ડ પેજ ઉપર આવશે. આ રીતના જે કોઈ પણ લિંક છે એ સાઇટ ઉપર એપ્લાય થાય છે. અહીંયા આપણે જોઈએ સર્ચ ફ્રેન્ડલી સાઇટ નેવિગેશન, કે તમે જે સાઇટ બનાવેલી છે એ સાઇટનું નેવિગેશન કેવું હોવું જોઈએ. મીન્સ કે પહેલાં હોમ પેજ ઉપરથી એબાઉટ અસ ઉપરથી કોન્ટેક્ટ, ડિપાર્ટમેન્ટ હોય તો અલગ અલગ ડિપાર્ટમેન્ટ ઉપર જવા જોઈએ, એક સાથે બધા ડિપાર્ટમેન્ટનું કોમ્બિનેશન હોવું જોઈએ. સ્પોર્ટ્સ હોય તો સ્પોર્ટ્સમાં પણ તમારી પાસે જે કોઈ પણ અલગ અલગ ટાઈપની કેટેગરી વાઇઝ સ્પોર્ટ્સ આવતા હોય તો એ તમારે સ્પેસિફાઈડ કરવા પડે. એ રીતના તમે કોઈ બિઝનેસ રિલેટેડ વેબસાઇટ બનાવતા હોય અને પ્રોડક્ટ હોય તો અલગ અલગ ટાઈપની જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ પ્રમાણે તમારે એનું નેવિગેશન ક્રિએટ કરવું પડે. એ જ રીતના કોઈ કંપનીઝ હોય તો એની અંદર જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ આવતા હોય, રો મટીરિયલ્સ છે, પરચેસ છે, સેલ્સ છે,
તો એ રીતના એને નેવિગેશન કરવું પડે. ધેટ મીન્સ કે તમારી જે વેબસાઇટ તમે ડેવલપ કરવા માગો છો તો તમારી જે વેબસાઇટ ઓલરેડી એક્ઝિસ્ટિંગ છે ને એમાં તમે જે ચેન્જીસ કરવા માગો છો તો એવા ટાઈમ ઉપર તમારી સાઇટ જે છે એ ફ્રેન્ડલીનેસ કેવી હોવી જોઈએ. તો ફ્રેન્ડલી સાઇટ નેવિગેશન કેવું હોવું જોઈએ કે જેનાથી ને જે કોઈ પણ યુઝર તમારી વેબસાઇટને વિઝિટ કરે છે, જે કોઈ પણ કસ્ટમર્સ તમારી વેબસાઇટને વિઝિટ કરે છે તો એમને જે ઇન્ફોર્મેશન જોઈએ છે એમને પ્રોપર રીતે ઇન્ફોર્મેશન મળવી જોઈએ. તો સાઇટ નેવિગેશન પ્રોવાઈડ અસ વિથ અ લિસ્ટ ઓફ ડિફરન્ટ પાથ ઇન ધ વેબસાઇટ. કે સાઇટ નેવિગેશન છે એ તમને ઘણા બધા એવા પાથ આપે છે, લિસ્ટ ઓફ પાથીસ તમને પ્રોવાઈડ કરે છે કે જેનો યુઝ કરી અને શું થાય છે તમારી વેબસાઇટ જે છે એને નેવિગેટ કરવાની છે. કેવી રીતના તમારી પાસે લિસ્ટ ઓફ ડિફરન્ટ પાથ કહે છે તો કે તમારી પાસે સે ફોર એક્ઝામ્પલ કે પ્રોડક્શન યુનિટ છે કોઈ કંપનીનું. હવે પ્રોડક્શન યુનિટ છે તો પ્રોડક્શન યુનિટમાં અલગ અલગ તમારી પાસે ઘણી બધી પ્રોડક્ટનું કરતા હશો તમે પ્રોડક્શન. સિમ્પલ એક્ઝામ્પલ કે તમે બાલાજી વેફર્સની તમે એક્ઝામ્પલ લ્યો છો. હવે બાલાજી વેફર્સ છે એનું પ્રોડક્શન યુનિટ છે તો બાલાજી વેફર્સ ખાલી પ્રોડક્શનમાં બાલાજી વેફર્સ જ ક્રિએટ કરે છે. વેફર્સની અંદર પણ અલગ ડિપાર્ટમેન્ટ આવે છે. સોલ્ટેડ, ત્યાર પછી તમારી પાસે વેફર્સમાં જાઓ તો રંબલ્સ આવે છે, ત્યાર પછી ક્રીમ એન્ડ ઓનિયન આવે છે, ત્યાર પછી તમારી પાસે ગાર્લિક આવે છે. એવી ઘણી બધી વેફર્સ જે છે ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ્સ છે એમની પાસે. તો અહીંયા શું કહે છે કે સાઇટ નેવિગેશન પ્રોવાઈડ અસ વિથ અ લિસ્ટ ઓફ ડિફરન્ટ પાથ. કે અલગ તમારી પાસે ઘણા બધા પાથ છે એમાંથીને તમારે શું કરવાનું છે સાઇટનું નેવિગેશન ક્રિએટ કરવાનું છે. ભાઈ વેફર્સ છે તો વેફર્સની પણ કેટેગરીઝ ક્રિએટ કરો, નમકીન્સ છે તો એની કેટેગરીઝ ક્રિએટ કરો. તો આ રીતના તમારે શું કરવું પડશે એને અલગ પાર્ટની અંદર ડિવાઈડ કરવું પડશે અને પછી તમારી જે વેબસાઇટ છે એનું નેવિગેશન તમારે ડિઝાઇન કરવું પડશે. This help the search engine in engineering a better view of the website while crawling. ક્યારે હેલ્પ થશે તો કે જ્યારે સર્ચ એન્જિન જનરેટ કરશે વેબસાઇટનું ક્રાઉલિંગ ત્યારે બેટર વેની અંદર એને વ્યૂ થશે, એમને સારામાં સારી રીતના એ રીડ કરી શકશે, એમને ઇન્ફોર્મેશન મળશે કે ભાઈ આ વેબસાઇટ ઉપર આ જગ્યાએ બહુ સરસ રીતના વ્યવસ્થિત એરેન્જમેન્ટ કરેલું છે. તો આવું જો એરેન્જમેન્ટ કરેલું હશે તો એનાથીને શું થશે સર્ચ એન્જિન છે એને સારામાં સારું રિઝલ્ટ જોતું હોય તો વેબસાઇટ ઉપર ક્રાઉલિંગ કરી અને આ ટાઈપનું રિઝલ્ટ છે એ ત્યાંથી મેળવી શકે છે. More effort and thinking should be given by our website developers while generating the navigation structure of the website. કે જેટલો તમે વધારે એફર્ટ્સ આપશો, જેટલું તમે થિંકિંગ કરશો એનાથી વેબસાઇટ ડેવલપર્સ જે છે એ શું કરશે સારામાં સારું નેવિગેશન આર્કિટેક્ચર છે, સ્ટ્રક્ચર છે વેબસાઇટનું એ ડિઝાઇન કરશે. તમે સિમ્પલ એક્ઝામ્પલ્સ તમે જુઓ તો એમેઝોનમાં જાઓ, ફ્લિપકાર્ટમાં જાઓ કે કોઈ પણ તમે જે ઈ કોમર્સ વેબસાઇટ છે ત્યાં જઈને તમે જુઓ કોઈ પણ એક પ્રોડક્ટને સર્ચ કરો, તમારે જે પ્રોડક્ટ જોઈએ છે એ પ્રોડક્ટ રિલેટેડ તમને કમ્પ્લીટ ઇન્ફોર્મેશન ત્યાંથી આપે છે. એ જ ટાઈપનું એના રિલેટેડ તમે બીજી કઈ પ્રોડક્ટ પરચેસ કરો છો એ પણ તમને ડિઝાઇન કરીને આપે છે. તમે જ્યારે મોબાઈલ પરચેસ કરવા જાઓ ત્યારે મોબાઈલની સાથે તમારે મોબાઈલનું કવર્સ જોઈએ છે કે નહીં એ પણ તમને રિકમેન્ડ કરશે. એની સાથે તમારે ટફન ગ્લાસ જોઈએ છે કે નહીં કે બીજો કોઈ પણ ગ્લાસ જોઈએ છે કે નહીં એ પણ તમને રિકમેન્ડ કરશે. એની સાથે તમારે પાવર બેંક જોઈએ છે કે નહીં. તો આ આખું જે છે એ શું કરે છે હાયરાર્ચિકલ જે છે એ નેવિગેશન એમણે પરફેક્ટ વેની અંદર પ્રોપર વેની અંદર એમણે થિંકિંગ કરેલું છે. મેક્સિમમ એફર્ટ્સ જે છે એમના જે કોઈ પણ એમ્પ્લોય છે એ લોકોએ ત્યાં આપેલા હોય છે. પછી એ શું કરે છે નેવિગેશન સ્ટ્રક્ચર જે છે વેબસાઇટનું ડિઝાઇન કરે છે કે જેનાથી શું થશે કે જ્યારે પણ કોઈ એક કસ્ટમર્સ આવે છે, કોઈ એક યુઝર તમારી વેબસાઇટને વિઝિટ કરે છે ત્યારે એ મેક્સિમમ તમારા પેજ ઉપર ટાઈમ વેસ્ટ કરે, મેક્સિમમ તમારી ઇન્ફોર્મેશન ગેટ કરે અને બીજા કોઈ પણ એમના જે કોઈ પણ રિલેટિવ્સ હોય, કોઈ એમના કસ્ટમર્સ હોય કે બીજા કોઈ પણ એમના જે કોઈ પણ સજેશન આપવાવાળા હોય એવા લોકોને સજેસ્ટ કરશે કે આ ટાઈપની વેબસાઇટ જે છે એ અહીંયા અવેલેબલ છે અને તમારે જે રિઝલ્ટ જોતું હોય
એ રિઝલ્ટ તમે ત્યાંથી મેળવી શકો છો. તો આ શું છે તમારી પાસે સર્ચ ફ્રેન્ડલી સાઇટ નેવિગેશન. ત્યાર પછી છે તમારી પાસે સાઇટ એલિમેન્ટ ધેટ આર પ્રોબ્લેમેટિક ફોર ધ સ્પાઈડર્સ. અમુક સાઇટ જે છે એના અમુક એલિમેન્ટ્સ જે છે એ સ્પાઈડર મીન્સ કે જે તમારી પાસે સ્પાઈડર છે એ સ્પાઈડરની અંદર પણ પ્રોબ્લેમ ક્રિએટ કરે છે અમુક એલિમેન્ટ. એવા કયા કયા એલિમેન્ટ છે કે જે તમારા સ્પાઈડરની અંદર પણ પ્રોબ્લેમ્સ ક્રિએટ કરે છે. જ્યારે તમારું રેન્કિંગ ડિસાઇડ કરવામાં આવે છે ત્યારે તમારા જે રેન્કિંગ છે એની ઉપર પણ અમુક ઇફેક્ટ આવે છે. તો એવા કયા કયા એલિમેન્ટ્સ છે એની વાત કરીએ. તો કે સિમ્પલ HTML કોડ કેન બી ઇઝીલી પાસ બાય સર્ચ એન્જિન સ્પાઈડર. કે સિમ્પલ તમે જો કોઈ પણ HTML કોડ રાઇટ કરેલો હશે તો સર્ચ એન્જિનનું જે સ્પાઈડર છે એને ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકે છે. જે આગળ આપણે વાત કરી હતી કે ભાઈ સ્પાઈડર જે છે એ તમારા HTML કોડને જ શું કરશે રીડ કરશે. એટલા માટે સર્ચ એન્જિન સ્પાઈડર ડઝ નોટ વર્ક વેલ કોડ અધર દેન HTML. કે સર્ચ એન્જિનનું જે સ્પાઈડર છે એ સ્પાઈડર પ્રોપર વેની અંદર વર્ક નહીં કરે. કેવી જગ્યા ઉપર કે જ્યાં HTML નહીં હોય. જે જગ્યા ઉપર HTML હશે ત્યાં જ તમારા સર્ચ એન્જિનનું સ્પાઈડર છે એ વર્ક કરે છે. હવે હું એક ક્વેશ્ચન પૂછું છું, મને એક આન્સર આપજો. જોઈએ આપણે કેવું કેટલાને આવડે છે. કમેન્ટ બોક્સ આપણી પાસે ચાલુ છે. તમે જે કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ યુઝ કરો છો, PHP છે, JSP કદાચ તમારી પાસે ચાલુ થઈ ગયું હશે, CMS છે, ASP.NET અત્યારે તમારી પાસે ચાલુ જ છે, અને બીજી કોઈ પણ જે પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે એ બધાની અંદર HTML શું કામે યુઝ થાય છે. હજુ ક્વેશ્ચન રિપીટ કરું છું કે જે કોઈ પણ વેબ બેઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે, એની અંદર HTML નો યુઝ શું કામે થાય છે. તમે PHPની અંદર પણ HTMLના ટેગ યુઝ કરતા હશો, ASPની અંદર પણ HTMLના ટેગ યુઝ કરતા હશો. JSP કદાચ ના ચાલ્યું હોય તો JSP ચાલશે ત્યારે એની અંદર પણ તમારે HTMLના ટેગ યુઝ કરવા પડશે. CMSની અંદર પણ તમે HTMLના ટેગ યુઝ કરતા હતા. તો ત્યાં બધી જગ્યા ઉપર તમારે HTML શું કામે યુઝ કરવો પડે છે. એનો આન્સર મને કોઈ આપશે કમેન્ટ બોક્સની અંદર? એ ઓપન લેંગ્વેજ છે, બધામાં રન થઈ શકે એટલે અને ઇઝી છે સમજાવવામાં. નહીં, ટ્રાય કરીએ સારી છે પણ આ આન્સર નથી. બીજા કોઈ? તમારી પાસે સામે સ્લાઇડ ખુલ્લી જ છે, એ તમે વાંચી ને પણ આન્સર આપી શકો છો. આન્સર એની અંદર જ છે. હાયર રેન્કિંગ મેળવવા માટે યસ, સિમ્પલ HTML કોડ છે. સિમ્પલ HTML કોડ છે એટલે યુઝ થાય એવું નથી, પણ જ્યારે સર્ચ એન્જિનનું સ્પાઈડર છે એ સ્પાઈડર અહીંયા તમને પહેલી લાઇનની અંદર જ કીધું છે કે સર્ચ એન્જિનનું સ્પાઈડર છે એ તમારી પાસે ઓનલી HTML કોડને જ પાસ કરે છે. અને જ્યારે એ તમારા HTML કોડને પાસ કરે છે એટલે શું થશે તમારી પાસે રેન્કિંગ જે છે એ રેન્કિંગ ઇન્ક્રીઝ કરવામાં હેલ્પફુલ થશે. ઇટ્સ અ માર્કઅપ લેંગ્વેજ એન્ડ ઇટ યુઝ ફોર હાઇપરટેક્સ્ટ. ઇટ મીન્સ સાઇટને HTTP પ્રોટોકોલનો યુઝ થઈ શકે છે. યસ, આ પણ થોડો પ્રોબેબિલિટી આન્સર છે કે ભાઈ HTML જે છે એ પ્રોટોકોલ્સ HTTP પ્રોટોકોલ્સનો યુઝ કરે છે, પણ HTML નહીં, બધી જ લેંગ્વેજીસ જે વેબ ડેવલપમેન્ટ માટે યુઝ થાય છે એ બધી લેંગ્વેજીસ HTTP પ્રોટોકોલ્સનો યુઝ કરે જ છે. બટ ધ રિઝલ્ટ ઇઝ કે રીઝન એ જ છે કે ભાઈ તમારી પાસે જ્યારે સ્પાઈડર તમારી વેબસાઇટને ક્રોલ કરશે ત્યારે એને HTML કોડ જે છે ને એ જે કન્સિડર કરશે. તમારો પ્રોગ્રામેટિકલી જો કોઈ પણ કોડ તમે લખેલો છે ને
એ તમને સ્ક્રોલ કરશે નહીં. બીજું સિમ્પલ એક્ઝામ્પલ કે સ્પાઈડર જે છે એ કયો તમારો કોડ જે છે એને ક્રાઉલિંગ કરશે કે ચેક કરશે. તો એવા ટાઈમ ઉપર તમે જે વેબ પેજ ડિઝાઇન કરેલું છે અને એ વેબ પેજને તમે રાઈટ ક્લિક કરી અને વ્યૂ પેજ સોર્સ કરશો એટલે તમારી પાસે જે HTML કોડ તમને ડિસ્પ્લે થાય છે એ કોડ જે છે સ્પાઈડર છે એને પાર્સ કરશે. હવે તમે વ્યૂ પેજ સોર્સ કરશો એટલે ત્યાં તમારે પ્રોગ્રામેટિકલી તમે જે કોઈ પણ તમારું લોજિક છે કે તમે જે પ્રોગ્રામ લખેલો છે એ ત્યાં આવશે નહીં. તો એવા કોડને સ્પાઈડર જે છે એ ક્રાઉલિંગ કરશે નહીં. સમજાય છે આખી વસ્તુ? સર્ચ એન્જિન સ્પાઈડર ડઝ નોટ વર્ક વેલ કોડ અધર ધેન HTML. કે સર્ચ એન્જિનનો જે સ્પાઈડર છે એ બીજો કોઈ પણ કોડ છે જે HTML સિવાયનો એને વર્ક કરશે નહીં. સમ ઓફ ધીસ કોડ્સ કેન બી ગિવન એઝ બિલો. અમુક જે કોડ્સ છે એ તમને નીચે આપેલા છે કે કયા કયા એવા કોડ્સ છે કે જેને એ યુઝ કરે છે ચેક કરવા માટે કે ભાઈ કયું રિઝલ્ટ એમને મળે છે. તો એવા કોડ્સ જે છે એની આપણે વાત કરીએ કે કયા કયા એવા કોડ છે કે જે તમને યુઝફુલ થાય છે. તો ફર્સ્ટ છે તમારી પાસે સર્ચ એન્ડ વેબ ફોર્મ્સ. કે જ્યારે તમે કોઈ સર્ચિંગ કરો છો અને વેબ ફોર્મ્સનો યુઝ કરો છો ત્યારે આવો કોડ જે છે તમને હેલ્પફુલ થાય છે. કયો કોડ છે એવો? તો કે ઓલ વેબસાઇટ પ્રોવાઇડ્સ અ બિલ્ટ સર્ચ ફોર્મ ફોર સર્ચિંગ ધ કન્ટેન્ટ ઓન ધ વેબસાઇટ. કે બધી જ વેબસાઇટ જે છે એ તમને પ્રોવાઈડ કરે છે. શું પ્રોવાઈડ કરે છે? બિલ્ડ અ સર્ચ ફોર્મ ફોર સર્ચિંગ ધ કન્ટેન્ટ ઓન ધ વેબસાઇટ. કે જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર અલગ અલગ જે કન્ટેન્ટ આપેલા છે એ કન્ટેન્ટને સર્ચ કરવા માટે તમે બધાએ તમારી જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટની અંદર પણ અમુક અમુક જગ્યા ઉપર શું કર્યું હશે? ફોર્મ આપેલું હશે. કયું ફોર્મ આપેલું હશે? તો કે સર્ચિંગ માટેનું. વેબસાઇટની અંદર તમે સર્ચિંગ માટેના ફોર્મ આપેલા હોય છે. તો એ જે ફોર્મ છે એ ફોર્મની વાત કરે છે કે તમે જ્યારે વેબસાઇટ ઉપર કોઈ પણ સર્ચિંગ માટેનું ફોર્મ આપો છો તો એ ફોર્મ જે છે તમારી પાસે કઈ રીતના વર્ક કરે છે. ત્યાર પછી શું કહીએ? ધીસ સર્ચ ફોર્મ કેન બી પ્રૂવ હેલ્પફુલ ઇન ઇન્ડેક્સિંગ એન્ડ એક્સેસિંગ ધ સાઇટ કન્ટેન્ટ. કે આ જે સર્ચ ફોર્મ જે છે એ તમને કઈ રીતના હેલ્પફુલ થાય છે? તો કે તમારું જે સાઇટનું કન્ટેન્ટ જે છે એ સાઇટના કન્ટેન્ટની અંદર તમને હેલ્પફુલ થશે. કેવી રીતના? તો કે ઇન્ડેક્સિંગ એન્ડ એક્સેસિંગ ધ સાઇટ કન્ટેન્ટ. હવે ઇન્ડેક્સિંગ એન્ડ એક્સેસિંગ ધ સાઇટ કન્ટેન્ટ ધેટ મીન્સ કે તમારી જે ઇન્ડેક્સિંગ છે એ ઇન્ડેક્સિંગ ઉપર તમને હેલ્પ થશે. કેવી રીતના? તો કે જ્યારે કોઈ પણ નવા યુઝર આવે છે અને એ યુઝર દ્વારા તમારી વેબસાઇટ ઉપર કંઈક ને કંઈક ઇન્ફોર્મેશન જે છે સર્ચ કરવામાં આવે છે. તો આવું સર્ચિંગ કરશે એટલે એની ઇન્ડેક્સ જે છે એમાં ચેન્જીસ આવશે. સિમ્પલ એક્ઝામ્પલ, તમે ઈ કોમર્સ વેબસાઇટ જાઓ અને તમારે કોઈ પ્રોડક્ટને પરચેઝ કરવી છે તો હવે એ પ્રોડક્ટને જ્યારે તમે પરચેઝ કરવા જાઓ છો ત્યારે એની અંદર તમને સર્ચ બટન આપ્યું હોય છે. હવે સર્ચ બટન ઉપર તમે ક્લિક કરો છો એટલે સર્ચ કરશે એટલે શું થશે કે તમારી જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ રિલેટેડ અલગ અલગ કેટેગરીઝ છે યા તો જે પ્રોડક્ટ એમની સાથે મેચ થાય છે એ તમને રિઝલ્ટ તરીકે આપશે. આવી પ્રોડક્ટ જે તમને રિઝલ્ટ તરીકે આપે છે તો શું થશે? તમને ઇન્ડેક્સિંગ જે છે એની અંદર ડાયરેક્ટલી શું થશે? બેનિફિટ થશે. એટલા માટે તમારી પાસે શું થાય છે? હેલ્પફુલ ઇન ઇન્ડેક્સિંગ અને એક્સેસિંગ ધ સાઇટ કન્ટેન્ટ. કે સાઇટના જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટને એક્સેસ કરવા માટે પણ શું થાય છે? હેલ્પફુલ થાય છે. સર્ચ ફોર્મ ઇઝ અ ગુડ ટૂલ ટુ સર્ચિંગ ધ કન્ટેન્ટ ઓફ ધ વેબસાઇટ બટ સર્ચ એન્જિન ગેટ કન્ફ્યુઝ વિથ ધીસ ટૂલ્સ. કે સર્ચ ફોર્મ જે છે એ સારું છે. તમે જ્યારે વેબસાઇટ ઉપર મૂકો છો કોઈ પણ વેબસાઇટ ઉપર તમે સર્ચ માટેનું ફોર્મ મૂકેલું છે તો એ બહુ સારું છે. પણ એ સર્ચ એન્જિન છે એના માટે થોડું કન્ફ્યુઝિંગ ટાસ્ક છે. તો સર્ચ એન્જિન માટે કન્ફ્યુઝન શું કામે છે એની વાત કરીએ તો કે જ્યારે
કોઈ કસ્ટમર્સ કે યુઝર તમારી વેબસાઇટ ઉપર સર્ચ કરે છે પર્ટિક્યુલર પ્રોડક્ટને, તો હવે એણે જે પર્ટિક્યુલર પ્રોડક્ટ પરચેઝ કરવા માટે સર્ચ કરેલી છે કે એમને રિઝલ્ટ મેળવવા માટે સર્ચ કરેલું છે, તો આવું જે સર્ચ કરેલું છે એવું સર્ચનું રિઝલ્ટ એમણે તમારા પોર્ટલ ઉપરથી મેળવેલું છે, મીન્સ કે તમારી વેબસાઇટ ઉપરથી મેળવેલું છે. તો એવા ટાઈમ ઉપર સર્ચ એન્જિન છે એને શું કરવું પડશે, તો કે સર્ચ એન્જિનને તમારી જે પોર્ટલ છે, તમારી જે વેબસાઇટ છે એમાંથી જ એને રિઝલ્ટ આપવાનું છે. અહીંયા એવું તો નથી કે ભાઈ સર્ચ એન્જિને તમારી જે રિઝલ્ટ મેળવવા માટેની ટ્રાય કરી છે એમને ઓલ ઓવર વર્લ્ડમાંથી યા તો એમને ઓલ ઓવર જે વેબ છે એના ઉપરથી એમને રિઝલ્ટ આપવાનો છે. એમને જે રિઝલ્ટ આપવું છે સ્પેસિફિક તમારા પોર્ટલ ઉપર તમે સર્ચનું બટન મૂક્યું છે એમાંથી જ આપવાનું છે. એટલા માટે સર્ચ એન્જિન શું થાય છે, કન્ફ્યુઝ થાય છે કે ભાઈ એમને જે રિઝલ્ટ આપવાનું છે એ રિઝલ્ટ એમના પોર્ટલ ઉપરથી એમની વેબસાઇટ ઉપરથી જ આપવાનું છે કે બહાર જે કોઈ પણ વેબ છે એ વેબ ઉપરથી રિઝલ્ટ આપવું, એ કન્ફ્યુઝન થાય છે. એટલા માટે શું કહે છે કે સર્ચ એન્જિન છે એના માટે શું છે, ડિફિકલ્ટ ટાસ્ક છે. Most of the search engines uses the website link structure to crawl through the website. કે જે કોઈ પણ સર્ચ એન્જિન છે અત્યારે માર્કેટની અંદર અવેલેબલ છે એ બધા જ સર્ચ એન્જિન શું કરે છે, ક્રાઉલિંગ પ્રોસેસનો યુઝ કરે છે સર્ચ કરવા માટે. કે ક્રાઉલિંગ પ્રોસેસનો યુઝ કરશે તો એનાથી શું થશે, એમને જે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ એ વ્યવસ્થિત રીતના મેળવી શકે છે. અને વેબસાઇટનું જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર પણ શું હશે, પ્રોપર વેની અંદર ડિઝાઇન કરેલું હશે. તો એમને જે રિઝલ્ટ મેળવવા માટેની ટ્રાય કરેલી છે એ બધા જ રિઝલ્ટ એમને ત્યાંથી મળી શકે છે. ત્યાર પછી જે નેક્સ્ટ તમારી પાસે કે સર્ચ એન્જિન ક્રાઉલિંગનો તમે જ્યારે યુઝ કરો છો ત્યારે એની અંદર તમને કયા કયા બેનિફિટ્સ થાય છે એની વાત કરીએ. એવા ટાઈમ ઉપર તમારી પાસે શું છે, તો કે જાવા ઓડિયો એન્ડ વિડીયો જે પ્રોસેસ છે એની વાત કરે છે કે જ્યારે તમે આ ટાઈપના ક્રાઉડિંગ પ્રોસેસ કરો છો તો તમારે કઈ કઈ વસ્તુ જે છે ચેક કરવાની છે. એમાં ફર્સ્ટ જે તમારી પાસે જાવા ઇમેજીસ ઓડિયો અને વિડીયો, દેટ મીન્સ કે તમે જાવા સ્ક્રિપ્ટનો યુઝ કરો છો તમારી વેબસાઇટ ઉપર, ઓડિયોનો યુઝ કરો છો, વિડીયોનો યુઝ કરો છો, ઇમેજીસ પણ તમે અહીંયા ઘણી બધી વખત તમારી વેબસાઇટ ઉપર મૂકતા હોવ છો. તો એની વાત કરીએ. સર્ચ એન્જિન કેન નોટ ક્રાઉલ પેજીસ હેવિંગ અ જાવા કન્ટેન્ટ, ઇમેજીસ, ઓડિયો એન્ડ વિડીયો ફાઇલ્સ. કે આપણે પહેલા જ પોઈન્ટની અંદર જોયું જે સ્પાઈડર હતું એની અંદર કે સર્ચ એન્જિન છે એ તમારા એક પણ બીજા કન્ટેન્ટ છે એને ક્રાઉલ કરશે નહીં, એને ચેક કરશે નહીં. સ્પાઈડર ખાલી તમારું જે HTML પાર્ટ છે એ HTML પાર્ટને જ ક્રાઉલિંગ કરશે. એટલા માટે શું કહે છે કે સર્ચ એન્જિન કેન નોટ ક્રાઉલ્સ ધ પેજીસ હેવિંગ અ જાવા કન્ટેન્ટ, કે જેની અંદર તમે જાવા સ્ક્રિપ્ટ કે જાવાના કોઈ પણ કન્ટેન્ટ મૂકેલા છે, ઇમેજીસ મૂકેલી છે, ઓડિયો ફાઇલ્સ મૂકેલી છે, વિડીયો ફાઇલ્સ મૂકેલી છે, તો એવા એક પણ કન્ટેન્ટ જે છે એ સર્ચ એન્જિનનું ક્રાઉલર છે એ ક્રાઉલિંગ કરશે નહીં. ધીસ ફાઇલ આર આઈડેન્ટિફાઈડ બાય ટેગ્સ ઓફ ધીસ ફાઇલ્સ. કે આ ફાઇલ જે છે એને કેવી રીતના આઈડેન્ટિફાઈડ કરશે, એને કેવી રીતના ખબર પડશે કે આ ફાઇલની અંદર આ ઇન્ફોર્મેશન છે, તો કે એમાં તમે જે ટેગનો યુઝ કરેલો હશે એ ટેગ ઉપરથી શું થશે, આઈડેન્ટિફાઈડ થશે. This attribute provides the some information related to files. કે આ એટ્રીબ્યુટ્સ જે છે એ શું કરે છે, તમને ઘણી બધી એવી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે કે જે તમારી સાઇટ રિલેટેડ હોય છે. અને આ જે સાઇટ રિલેટેડ ઇન્ફોર્મેશન તમારી પાસે અવેલેબલ છે તો એના ઉપરથી ને શું થશે, મેક્સિમમ તમને જે રિઝલ્ટ આપવા માટેની ટ્રાય કરે છે એ રિઝલ્ટ તમને મળશે. Search engine have started implemented a new features of audio searching. The audio text can be used for getting the search result. કે સર્ચ એન્જિન છે
એમણે એક તમને નવું ફીચર્સ જે છે એ પ્રોવાઈડ કરેલું છે. હવે આ જે નવું ફીચર્સ તમને પ્રોવાઈડ કરેલું છે એ ફીચર્સ કયું છે? તો કે ઓડિયો સર્ચ. તમે ઘણી બધી વખત ગૂગલની અંદર તમે યુઝ કરતા હશો કે બીજા કોઈ પણ સર્ચ એન્જિનનો યુઝ કરતા હશો કે ઓડિયોથી શું કરો છો તમે સર્ચિંગ કરો છો. હવે તમારે ટાઈપિંગ કરવાની જરૂર નથી. તમે જે કંઈ પણ સ્પીક કરશો, તમે જે કંઈ પણ વસ્તુ બોલશો એનાથી ને શું થશે તમને આખે આખું તમારું જે કોઈ પણ ક્વેરી છે સર્ચ એન્જિન ઉપર રાઇટ થઈ જશે અને પછી સર્ચ એન્જિન છે એ શું કરશે તમને જે કોઈ પણ રિઝલ્ટ છે રિઝલ્ટ પ્રોવાઈડ કરે છે. તો અહીંયા શું કહે છે કે ભાઈ અત્યારે જે કોઈ પણ લેટેસ્ટ ટ્રેન્ડ્સ છે એની અંદર સર્ચ એન્જિન છે એ શું કરે છે તો કે તમને સારામાં સારી ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે છે કે જેની અંદર તમારે નવા ચેન્જીસ આવ્યા છે કે જેમાં તમે શું કરી શકો છો તો કે તમારે જે સાઇટ છે એ સાઇટ રિલેટેડ સર્ચિંગ કરાવવું છે તો એ સર્ચિંગ કરી શકો છો. એ સર્ચિંગ પણ કેવું તો કે તમારે જે રીતના સર્ચિંગ કરાવતા હતા એ જ રીતના પણ ચેન્જીસ સાથે કયું સર્ચિંગ તો કે ઓડિયો સર્ચિંગ. જ્યાં તમે ઓડિયો સ્પીક કરો છો, તમે કંઈક બોલો છો અને બોલી લીધા પછી તમારી ક્વેરીઝ જે છે એ સર્ચ એન્જિન ઉપર જશે અને સર્ચ એન્જિન છે એ શું કરશે તમને જે કોઈ પણ રિઝલ્ટ છે એ રિઝલ્ટ ડિસ્પ્લે કરીને આપશે. તો આ રીતના તમારી પાસે જે કોઈ પણ નવા સર્ચ એન્જિન છે એ નવા સર્ચ એન્જિને તમને આ ઓડિયો સર્ચની પણ ફેસિલિટીઝ જે છે એ આપેલી છે કે ઓડિયો સર્ચની ફેસિલિટીનો યુઝ કરી અને તમારે નવી કોઈ ઇન્ફોર્મેશન જોતી હોય તો નવી ઇન્ફોર્મેશન જે છે એ પણ તમે ત્યાં આપી શકો છો. તો આ જે વસ્તુ જે છે એ શું છે તમારી પાસે ઓડિયો સર્ચ કે નવું ફીચર્સ જે કોઈ પણ તમારી પાસે સર્ચ એન્જિન છે એમણે તમને આપેલા છે અને આ ફીચરનો યુઝ કરી અને મેક્સિમમ તમારે જે ક્રાઉલિંગ પ્રોસેસમાં રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ તમે અહીંયાથી મેળવી શકો છો. ત્યાર પછી નેક્સ્ટ તમારી પાસે જે પોઈન્ટ છે એ શું છે કે જે વસ્તુ તમારે ઘણી બધી વખત હેલ્પફુલ થાય છે. તમે કદાચ ખ્યાલ હોય તો તમે આની ઉપર વર્ક પણ કરેલું હશે કે જે તમને શું કરશે સારામાં સારું રિઝલ્ટ પ્રોવાઈડ કરવા માટેની ટ્રાય કરે છે. કઈ વસ્તુ છે તો કે જાવા એન્ડ એક્ઝેક્સ કન્ટેન્ટ. એજેક્સ એન્ડ જાવા સ્ક્રિપ્ટ તમારી પાસે કદાચ PHPની અંદર તમે આનો યુઝ કરેલો હશે કે એજેક્સ કન્ટેન્ટ જે છે એનો તમારે કઈ રીતના યુઝ કરવો છે. તો અહીંયા શું કહે છે કે એજેક્સ કન્ટેન્ટ અને જાવા સ્ક્રિપ્ટ જે છે એ તમને ઓપ્ટિમલ ઇન્ફોર્મેશન આર્કિટેક્ચર્સમાં કઈ રીતના હેલ્પફુલ થાય છે. Ajax provides a way of accessing the database of the website without refreshing the pages. The URL of the page is not changed using the Ajax. આ જે છે એ ફીચર્સ કદાચ તમને ખ્યાલ હશે કે જ્યારે તમે એજેક્સનો યુઝ કરો છો ત્યારે એજેક્સની અંદર તમને આ ફીચર્સ જે છે પ્રોવાઈડ કરે છે. કયું ફીચર્સ તમને પ્રોવાઈડ કરે છે કે જેનો યુઝ કરી અને તમારે